હેડલાઇન ન્યૂઝ બિંદાસ બેધડક. વડોદરા શહેરના ખિસકોલી સર્કલ પાસે ટેમ્પો ચાલક પાસેથી ટીઆરબી જવાને રૂપિયા અને મોબાઈલ લઈ લીધા હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા. આઈસર ટેમ્પો લઈને નીકળતા ટેમ્પો ચાલક યુવાન કૃણાલ શર્માને ટીઆરબી જવાને રોક્યો હતો. રોક્યા બાદ ટેમ્પોની ચાવી કાઢી જવાને ગજવામાંથી 8,000 રૂપિયા રોકડા કાઢી લીધા હોવાના ચાલકે આક્ષેપ કર્યા હતા. 1 કિલોમીટર સુધી ટેમ્પો લઈને ફરી રૂપિયા લીધા બાદ પણ ટેમ્પોની ચાવી નહીં આપી હોવાનું તેમણે નિવેદન આપ્યું હતું. રૂપિયા 2,000 ની માંગણી બાદ 8,000 કાઢી લઈ મોબાઈલ પણ લઈ લીધો હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. ટીઆરબી જવાનો તેમની લિમિટ ભૂલી પોલીસ કરતા ઉપર હોવાનું સમજતા હોવાના સ્થાનિક રહીશે પણ આક્ષેપ કર્યા હતા. જ્યારે સ્થાનિક રહીશે પણ ટ્રાફિક પોલીસ મળેલી હોવાનો અંગુરી નિર્દેશ કર્યો હતો. ટ્રાફિક પોલીસના સપોર્ટ વગર ટીઆરબી જવાન આટલો પાવર ક્યાંથી કરે તેવા વેધક સવાલ કર્યા હતા. સમગ્ર મામલો અટલાદરા પોલીસ મથકે પહોંચ્યો હતો. मैं पादरा जतो तो अहींयाथी थोड़ीक ज आगळ वरवानुं हतुं. मारे अहीं टीआरबी जवाने मने हाथ कर्यो. मैं गाड़ी साइडमां करीने ऊभी राखी. गाड़ीमांथी अहीं આગળ टीआरबी जवानने મળવા આવ્યો. મને કહે કે ગાડી લઈ લો. કે મેં કીધું પેપર બધું ઓકે છે. મને કહે ગાડી અટલાદરા લઈ લો. મેં કીધું કંઈ વાંધો નહીં. મેં આવ્યો પાછો તો અહીં આગળ ગાડીમાં ચાવી હતી નહીં. મેં કીધું ગાડીની ચાવી કોણે લીધી? એ ટીઆરબી જવાન કે તું ગાડીમાં બેસી જાઉં તને ચાવી આપું છું. પછી ટીઆરબી જવાન બેસી ગયા. પછી મને ચાવી આપી ગાડીની. ગાડી જવા દે કે અટલાદરાથી થોડા આગળ પેલા ચેકપોસ્ટ પર બધા પોલીસવાળા ઊભા હતા અહીં આગળ સર્કલ પાસે. ત્યાં આગળ મને પેલા પોલીસવાળા જો વાત કરી કે લઈ જાઉં છું. મેં કીધું પછી કે મને કે ગાડી સીધી જવા દે. મેં કીધું અટલાદરા અહીંથી લઈ જાઉં. કે અહીંથી નહીં બ્રિજ ઉપરથી લઈ જા. બ્રિજ ઉપર જવા દે. બ્રિજ ઉપરથી મને આમ અટલાદરા સાલ લઈ ગયા. અટલાદરા સાલ લઈ ગયા. પછી અટલાદરા સ્વામિનારાયણના મંદિરથી ગામમાં રહીને મને કે જય સ્થળ પર થયું ને ત્યાં આગળ ગાડી લઈ જા. ત્યાંથી જમા કરવાની છે ગાડી. મેં કીધું કશો વાંધો નહીં. ગાડી જમા કરે. ત્યાંથી થોડા અંદર આવ્યા. પછી મને કે 2,000 રૂપિયા આપી દે ને અહીંથી જતો રહે. 2,000 રૂપિયા આપી દે ને ત્યાંથી જતો રહે. મેં કીધું કંઈ વાંધો નહીં, મારી જોડે પૈસા છે નહીં. તો મારો મોબાઈલ લઈ લીધો. મોબાઈલ આપી દે ને ગાડીની ચાવી આપી દે કે. અને મારી જોડે જે પૈસા હતા ખિસ્સામાં 8,000 રૂપિયા એ લઈ લીધા એ ભાઈએ. એટલે આજે જે ઘટના બની કે એક ભાઈના 8,000 રૂપિયાને મોબાઈલ લઈ ગયા એવું ઘટનામાં એવું જાણવા મળ્યું. એટલે લાગે છે કે તોડપાણી થઈ જ રહી છે. એમ નામ તો થઈ નહીં, કેમ કે 1-1.5 કિલોમીટર ગાડી લઈને ફર્યા અને પછી રસ્તા વચ્ચે ઉતારી જઈને લઈને ભાગી જવું એટલે એ ખોટું જ થઈ રહ્યું છે. ટ્રાફિકનો બી હાથ, ટ્રાફિક પોલીસનો બી હાથ હશે જ આમાં એવું લાગી રહ્યું છે. એમ નામ તો એને ગલી કૂચીમાં ફરે અને તોડપાણી કરી લેવાનો એટલે બહુ જ ખોટું થઈ રહ્યું છે. લોકોને લૂંટવાનો ધંધો થઈ રહ્યો છે. એટલે ટીઆરબી જવાનોને બી એમની લિમિટ ક્રોસ કરવી ના જોઈએ. એમને લિમિટમાં જ રહેવું જોઈએ અને જનતાની સેવા કરવાની તો સેવા જ કરવી જોઈએ. ટ્રાફિક બ્રિગેડ છે તો એમને બ્રિગેડ રૂપે જ કામ કરવું જોઈએ. એમને એમની લિમિટો ક્રોસ કરીને હવે આ તોડપાણી કરી રહ્યા છે. તમને પગાર બધું ઓછું પડતું હોય તો તમે સરકારને રજૂઆત કરો. બરાબર, આવી રીતે લોકોને જનતાને હેરાન કરવાની શું જરૂર છે? લોકોના પૈસા તોડપાણી કરવાની કંઈ જરૂર છે નહીં. હવે આ ભાઈને રોડ વચ્ચે ઉતારી નાખે. એની ગાડી ક્યાં પડી છે એને પોતાને નહીં ખબર. હવે હા, એના પૈસાને મોબાઈલ લઈ લીધો છે. હવે એને પોતાને નહીં ખબર એ કોણ લઈ ગયું છે, કેવી રીતે લઈ ગયું છે. હવે ભાઈ હવે ફરિયાદ લખાવશે, પોલીસ ફરિયાદ લખાવશે તો એને કંઈ જાણવા મળશે એની ગાડી ક્યાં પડી છે. એ પોલીસનો સપોર્ટ લઈને એ આગળ વધશે. हर समस्या की हेडलाइन न्यूज बिंदास बेधड़क.